લોકસભા ચૂંટણીના આગામી 2 તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર કરી રહી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં બસ્તી અને શ્રાવસ્તીમાં જનસભાને સંબોધિત કરશે। સવારે લગભગ 12:30 કલાકે બસ્તીની રાજકીય પોલિટેકનિક કોલેજના મેદાનમાં બસ્તી, સંત કબીરનગર અને ડુમરિયાગંજ લોકસભાની સંયુક્ત જાહેર સભાને સંબોધિત કરશે। ત્યારબાદ બપોરે શ્રાવસ્તી એરપોર્ટની સામે કટરા બજારમાં જાહેર સભાને સંબોધશે। બસ્તી, સંત કબીરનગર, ડુમરિયાગંજ અને શ્રાવસ્તીની બેઠકો ઉપર 25 મીના રોજ મતદાન થવાનું છે। ઉત્તર પ્રદેશની જનસભાને સંબોધિત કર્યા બાદ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકામાં રેલી યોજશે અને મતદાતાઓને ભાજપને મત આપવા માટેની અપીલ કરશે। ત્યારે પશ્ચિમ બંગાળને નિશાને બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે રહેશે। સૌથી પહેલા અમિત શાહ કાંથીમાં રેલી યોજશે અને બીજેપી ઉમેદવાર સુમેન્દુ અધિકારીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરશે। ત્યારબાદ ઘાટલ અને પુરુલિયામાં જનસભાને સંબોધિત કરશે અને બાંકુરામાં રોડ શો યોજશે। ભાજપના સ્ટાર પ્રચારક અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પશ્ચિમ બંગાળના હાવડામાં જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ કોલકાતામાં રેલી યોજશે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હરિયાણામાં 3 ચૂંટણી રેલી યોજશે। સૌથી પહેલા તેઓ કરનાલના ઘરોંડા અનાજ બજારમાં જાહેર સભાને સંબોધશે। ત્યારબાદ કુરુક્ષેત્ર અને ભિવાની મહેન્દ્રગઢ લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે।